રેશિયો લઈ લેવાનો. અથવા તો તમે એમ પણ કરી શકો કે આ જે 2as છે ઈ અહીંયા પણ છે, એની વેલ્યુ આ થાય એ અહીંયા મૂકી શકો. ક્યાં મૂકી શકો? અહીંયા મૂકી શકો. આ વેલ્યુ અહીંયા મૂકી દો તો પણ બની શકે. તો v² - u²/3, આ 3 આ બાજુ જાય, 3 બંને સાથે મલ્ટીપ્લાય થશે તો શું બનશે? આગળ આ 3v² - 3u², અહીંયા મિસ્ટેક છે, આ બાજુ આવશે, આ 3u² થશે. ચેન્જ કરી નાખજો, આ 3 આ બાજુ આવે, 3v² - 3u² v² - u². આ બધું કેન્સલ. બરોબર છે? ચલો હવે આગળ વધીએ. 3v² 3v² - 3u² v² - u². આ બાજુ જાવ તો શું થશે? 3v² 3u² આ બાજુ ગયો તો શું થશે? v² પ્લસ 2u². આવું થઈ જશે. જો આ માઈનસ આ બાજુ જાય પ્લસ થાય, u -u² પ્લસ 3u² શું થાય? 2u² થશે. આટલું ક્લિયર. તો v² બરાબર શું થશે? v² પ્લસ 2u² અપોન 3. તો v' બરાબર શું થશે? અંડરરૂટ 2u² પ્લસ v²/3. આ નહીં આવે, આવી રીતના આવશે. તો આવો ચેન્જીસ કરી નાખજો. બરાબર છે? અને જે વિડિયો નથી જોતા ડાયરેક્ટ લખીને આવશે તો તમને ખ્યાલ આવી જશે આ બધો ચેન્જીસ નહીં કરેલો હોય. બરાબર? આપણે ઉતારો કરીને ગોખણપટ્ટી નથી કરવાની, સમજીને બધું લખવાનું છે. ચાલો આ ક્વેશ્ચન છે. આવા ક્વેશ્ચન આપણે જોયેલા નથી એટલે હું શાંતિથી ભણાવું છું. બરાબર? ઓબ્જેક્ટ સ્ટાર્ટ ઇઝ મોશન ફ્રોમ યુ, એટલે કે યુ થી પ્રારંભી વેગથી શરૂ કરે છે. એન્ડ ડ્યુ ટુ કોન્સ્ટન્ટ રિટાર્ડેશન એટલે કે પ્રતિપ્રવેગ, અચળ પ્રતિપ્રવેગ લાગી રહ્યો છે. લૂઝ હાફ વેલોસિટી, અડધો વેગ ગુમાવે છે. આફ્ટર અ ડિસ્પ્લેસમેન્ટ ઓફ 3 મીટર, 3 મીટર બાદ એનો વેગ અડધો ગુમાવી દે છે. ફાઇન્ડ ધ ફર્ધર ડિસ્પ્લેસમેન્ટ આફ્ટર વિચ ઓબ્જેક્ટ કમ્સ ટુ રેસ્ટ, એટલે કે કેટલું અંતર કાપશે એ શૂન્ય થતા, એટલે કે ઊભો રહેતા 3 મીટરમાં અડધું અંતર કાપી નાખ્યું પછી કેટલું અંતરમાં એ પોતાનો વેગ ગુમાવી દેશે. આવો ક્વેશ્ચન પૂછેલો છે. આપણે જ્યારે આવા ક્વેશ્ચન પૂછેલા હોય ત્યારે આવી રીતના જ કરવાનું છે જેમ આગળ કર્યું એમ, કે હું છે કે અડધો વેગ જે છે કણો હોય પ્રારંભિક વેગનો, ઇનિશિયલ વેલોસિટીનો u/2 ક્યાં થાય કે 3 મીટરે u/2 થઈ જાય છે એમ કીધું છે. તો કેટલું પછી અંતર કાપે, રિટાર્ડેશન લાગી રહ્યું છે, પ્રતિપ્રવેગ લાગી રહ્યો છે, કેટલું અંતરે પછી એ સ્ટોપ થઈ જશે, એટલે ત્યાં ફાઇનલ વેલોસિટી શું હશે? 0 હશે. તો આ બે પાર્ટ્સ પહેલા પાડી દેવાના. હવે બે પાર્ટ્સ પાડી દીધા. પહેલા તો આખો પાર્ટ્સ ની વાત કરીએ. આખા પાર્ટ્સમાં શું થશે? v² - u² બરાબર 2as. અડધા પાર્ટ્સમાં શું થશે? અડધા પાર્ટની વાત કરું છું. અડધા પાર્ટ એટલે શું થાય? અડધો પાર્ટ એટલે આ પાર્ટની વાત કરું છું. તો ફાઇનલ વેલોસિટી શું છે? u/2 નો સ્ક્વેર માઈનસ ઇનિશિયલ u નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ કેટલું ડિસ્ટન્સ છે? 2a * s. કેટલું છે? 3 મીટરે u/2 થાય છે, એટલે અહીંયા 3 મૂકી. હવે અહીંયા એક વસ્તુ થશે કે આમાં આખામાં વાત કરવા જઈએ તો ફાઇનલ વેલોસિટી 0 છે, તો આ તો શું કરી નાખવાનો? 0. તો જો અહીં થઈ ગયું 0 માઈનસ u/2 u/2 નો સ્ક્વેર માઈનસ u² બરાબર 2as. તો આ આખા પાર્ટની વાત છે. પરંતુ જો તમે આ પાર્ટ લ્યો, કયો પાર્ટ? આ પાર્ટ લ્યો અને આ પાર્ટ લ્યો તો પણ ચાલે. તો આ પાર્ટમાં શું થશે? આ પાર્ટમાં કે ફાઇનલ વેલોસિટી 0 છે, 0 નો સ્ક્વેર માઈનસ ઇનિશિયલ વેલોસિટી u/2 એનો સ્ક્વેર બરાબર 2as પ્રાઇમ. આ શોધવાનું છે. બરાબર? પછી આ પાર્ટમાં વાત કરીએ તો ફાઇનલ u/2 નો સ્ક્વેર માઈનસ u નો સ્ક્વેર બરાબર 2a * 3 એટલે 6 થઈ જશે. પછી આમાંથી શું કરી નાખીએ આપણે? એલિમિનેશન મેથડ, એટલે કે સરવાળો કરવાનો. સરવાળો કરવા જઈએ તો આ બધાની વેલ્યુ છે, આ જે છે u/2 નો સ્ક્વેર માઈનસ u², u/2 નો સ્ક્વેર. હવે જો આ બંને તો ઉડી જશે. ટૂંકમાં આનું એલિમિનેશન મેથડ કરવાની છે. બરાબર? હવે એટલું છે, એમાંથી જે કેલ્ક્યુલેશન તો કરેલી જ છે એ તમારે જાતે કરી નાખો. બરાબર? તો કેટલું વેલ્યુ આવશે? s' = 1 મીટર, એટલે કે એ 1 મીટર એ ઊભો રહી જશે. ઓકે,
હવે આપણે આગળ વધીએ છીએ, એમાં શું છે સ્ટોપિંગ ડિસ્ટન્સ. થોડોક બ્રેક લઈ શકો છો તમે, અને હું પણ પાણી પી લઉં. સ્ટોપિંગ ડિસ્ટન્સ વિશે વાત કરીએ કે બુધાલાલ જે છે એ સામે કોઈ બિલ્લો બિલ્લો રાણી કહો તો નીચાન દે, એ વાળી બિલ્લો એ સામે આવી ગઈ. ઓચિંતાની આવી જાય છે તો શું કરશે બુધાલાલ? બ્રેક મારશે. એટલે તરત તો મારે નહીં, થોડુંક રિએક્શન ટાઈમ હોય કે નહીં, કે ચલો આમાં આવી ગયો સીધો બ્રેક મારી દીધી, એવું તો થાય નહીં. થોડોક ટાઈમ લે. એ થોડોક ટાઈમ છે ને શું કહેવાય? રિએક્શન ટાઈમ કહેવાય. આને જે છે ને રિએક્શન ટાઈમ, એ શું થશે? આટલું અંતર કાપ્યું પ્રારંભિક વેગ, તો t બરાબર શું થાય? s/u બરાબર s/t થાય, તો t બરાબર s/u થાય. આ u આમ વયો ગયો, t આ બાજુ આવ્યો. પરંતુ એ બ્રેક લગાડે, થોડોક ટાઈમ થાય પછી બ્રેક લગાડે. બ્રેક લગાડતો જાય ત્યાં સુધી શું લાગે? પ્રતિપ્રવેગ લાગે, રિટાર્ડેશન લાગે. તો અહીંયા પાછો વેગ કેવો છે? મહત્તમ મેક્સિમમ વેલોસિટી છે જ્યારે બ્રેક નથી લગાડી. બ્રેક લગાડે પછી ધીરે ધીરે સ્ટોપ થઈ જશે. અહીંયા આવીને સ્ટોપ થાય. તો એના ઉપરથી આપણે જો v² - u² બરાબર 2as નો યુઝ કરવા જઈએ તો ફાઇનલ વેલોસિટી શું થશે? v = 0 થશે. ઇનિશિયલ વેલોસિટી શું થશે? v max થશે. હશે કે નહીં? અને v max ને આપણે યુઝ કરી દઈએ તો v² - u² બરાબર -2as. -2 લીધું, શું કામ લીધું? કેમ કે રિટાર્ડેશન લાગી રહ્યું છે. તો v માઈનસ ફાઇનલ તો શું છે? 0 થઈ જશે. -u² બરાબર -2as, માઈનસ માઈનસ પ્લસ, તો s બરાબર u²/2a. તમારે તો આ જ ઇક્વેશન યુઝ કરીને આગળ વધવાનું છે કે સ્ટોપિંગ ડિસ્ટન્સ એટલે કે ઊભો રાખવા માટેનો અંતર, કેટલા અંતર બાદ એ ઊભો રહી જશે, સ્ટોપ થઈ જશે. s બરાબર u²/2a. તો તમને આવા ક્વેશ્ચન પૂછેલા છે. જો કે a car is moving with a speed 50 km/h can be stopped by brakes after 6 meter. એટલે કે કાર જઈ રહી છે એ 50 km/h થી જઈ રહી હોય તો 6 મીટરના અંતરે એ ઊભી રહી જાય છે. આ જ કાર નવો જો પાછળનું કે if the same car is moving with a speed 100 km/h, આ જ કાર જો 100 km/h થી જતી હોય તો એને થોભવા માટે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું હશે? મેક્સિમમ સ્ટોપિંગ ડિસ્ટન્સ. હવે જો આના માટે હું તમને શોર્ટકટ ટ્રીક કરાવી દઉં ડાયરેક્ટ. આ બધું કાંઈ કરવાની જરૂર નથી. સેમ કાર કીધું છે તો એસેલરેશન રિટાર્ડેશન કેવું લાગશે? સેમ લાગશે. આપણી પાસે જે છે s બરાબર શું છે? u²/2a બરાબર. સેમ કાર કીધું તો એસેલરેશન કોન્સ્ટન્ટ થઈ જાય. તો આ પણ કોન્સ્ટન્ટ, આ બંને કોન્સ્ટન્ટ, તો s ઇઝ પ્રોપોર્શનલ ટુ શું થશે? u² થશે. બરોબર. અને જો આ 50 km/h હોય ત્યારે એનો સ્ટોપિંગ ડિસ્ટન્સ છે 6 મીટર. તો 100 થાય ત્યારે સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલું થાય? તો આ 15 નું કેટલું થયું? ડબલ થયું. જો ડબલ થાય એટલે કે વેલોસિટી ડબલ થાય તો સ્ટોપિંગ ડિસ્ટન્સ કેટલા ટાઈમ્સ થાય? તો આ 15 નું 100 થયું એટલે કે s is proportional to double નો સ્ક્વેર, એટલે શું થાય? 4 ટાઈમ્સ નો સ્ક્વેર થાય. એમાં ડબલ 2u નો સ્ક્વેર શું થાય? 4u² થાય ને. તો વેલોસિટી ડબલ, તો ડિસ્ટન્સ, સ્ટોપિંગ ડિસ્ટન્સ 4 ટાઈમ્સ થઈ જશે. એટલે જો 6 મીટર હોય પહેલા તો પછી કેટલા ટાઈમ્સ 4 ટાઈમ્સ થાય તો શું થાય? સ્ટોપિંગ ડિસ્ટન્સ = 4 ટાઈમ્સ ઓફ 6 કેટલા થશે? 24 મીટર. 24 મીટર ઊભો રહી જશે. છે ને સિમ્પલ. હવે કશું કરવાની જરૂર નથી. તો પણ મેં તમને આપેલું છે, આમાંથી કરવું હોય તો પણ વાંધો નહીં. ક્લિયર છે? આગળ વધીએ છીએ. An object is accelerated from the rest to velocity to 27.5 in 10 seconds, then find distance covered of object in next 10 seconds. એટલે કે વસ્તુ છે પ્રારંભિક વેગથી શરૂ કરીને આટલો વેગ
10 સેકન્ડમાં થાય છે. ધેન ફાઇન્ડ ડિસ્ટન્સ કવર બાય ઓબ્જેક્ટ. પછીની 10 સેકન્ડમાં તેણે કેટલું અંતર કાપ્યું? પહેલી 10 સેકન્ડમાં પ્રારંભિક વેગથી શરૂ કરીને આટલો વેગ પ્રાપ્ત કરે છે, તો પછીની